સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર જિગ્નેશ કવિરાજ બારોટ અને પ્રિનલ ઓબેરોયજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ નેહડો ફિલ્મ આપ સૌ જાણો છો 14 માર્ચ 2025 એટલે કે ધૂળેટીના પાવન અવસર ઉપર ગુજરાતના તમામ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને આ ફિલ્મ આપ સૌને ગુજરાતના કયા કયા સિનેમાઘરોમાં જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણતા જ હશો નેહડો ફિલ્મની સાથે બીજી એક ગુજરાતી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ રિલીઝ થવાની છે અને ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મમાં મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા જેવા કલાકાર જોવા મળવાના છે અને મલ્હાર ઠાકરની આ ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં વધુ જોવા મળશે અને આ ફિલ્મના કારણે જિગ્નેશ કવિરાજ બારોટજીની આ નેહડો ફિલ્મને મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં ઘણા ઓછા શો મળ્યા છે અને નેહડો ફિલ્મ કયા કયા સિનેમાઘરોમાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ફિલ્મ આપ સૌને અમદાવાદના અશોક સિનેમાઘર, સીટીએમના રિવોલ્યુશન સિનેમાઘર અને અમદાવાદના જ રિવોલ્યુશન સિનેમાઘર, તે પછી શિવરંજનીના એબી મિનીપ્લેક્સ સિનેમાઘરમાં, તે પછી નડિયાદના ગ્લોબ સિનેમાઘરમાં, ખેડાના નાચ સિનેમાઘરમાં, ડીસાના શ્રીરામ સિનેમાઘરમાં, મહેસાણાના સિટી પલ્સ સિનેમાઘરમાં, વિજાપુરના વંદના સિનેમાઘરમાં, મહુધાના સિટી પલ્સ સિનેમાઘરમાં, પેટલાદના સિટી પ્લસ સિનેમાઘરમાં, કડીના સિટી ગોલ્ડ સિનેમાઘરમાં, વિસનગરના સિને પ્લસ સિનેમાઘરમાં, વડનગરના શ્રીમ સિનેમાઘરમાં, કાલોલના વિજય સિનેમાઘરમાં, ગોધરાના મૂનલાઇટ સિનેમાઘરમાં, મહુવાના સિને અર્ક સિનેમાઘરમાં, બાપુનગરના એપલ સિનેમાઘરમાં। આમ જિગ્નેશ કવિરાજ બારોટજીની આ નેહડો ફિલ્મ ગુજરાતના આ 18 સિનેમાઘરોમાં જોવા મળવાની છે। તો આપ સૌના શહેરમાં નેહડો ફિલ્મ લાગી છે કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ જિગ્નેશ કવિરાજ બારોટજી અને પ્રિનલ ઓબેરોયજીની આ નેહડો ફિલ્મને સિનેમાઘરોમાં જઈને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।